નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, ગત 16 જાન્યુઆરીના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં 8મા પગાર પંચને મંજૂરીની મહોર વાગી ગઈ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા 16 જાન્યુઆરી 8મા પગાર પંચ સરકાર દ્વારા રચનાની જે છે તે મંજૂરી મળી ગઈ તેવી ઓફિશિયલ જાહેરાત કરી છે. ત્યારે હવે 8મું પગાર પંચ જે છે તે મિત્રો કઈ તારીખે લાગુ થશે તેને લઈને મિત્રો મહત્વના અપડેટ્સ આવ્યા છે. જાણો મિત્રો, કયા દિવસથી 8મા પગાર પંચનું કામ ચાલુ થશે તેના માટેની તારીખ બહાર થઈ જઈ, એટલે કે 8મા પગાર પંચ માટે ક્યારે સમિતિ નિમાશે અને ક્યારથી 8મા પગાર પંચનું જે છે તે કામ શરૂ થશે તેને લઈ અને મિત્રો સંસદમાંથી મહત્વના સમાચાર આપણને પ્રાપ્ત થયા છે, જેને લઈ અને આજનો વિડીયો બનાવીએ છીએ. તો જો તમે પણ સરકારી કર્મચારી અથવા પેન્શનર છો તો તમારા માટે 8મા પગાર પંચના ન્યૂઝ મહત્વના સાબિત થવાના છે. તો અમારા વિડીયો સાથે આપ અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા પગાર પંચને લગતા ન્યૂઝ, સરકારી કર્મચારી પેન્શનર્સને લગતા ન્યૂઝ તમને અમારા ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો 8મું પગાર પંચની વાત કરીએ તો તારીખ આવી ગઈ. જાણો 8મું પગાર પંચ કયા દિવસથી કામ શરૂ કરશે. તો વાત કરીએ તો મિત્રો, ખર્ચ સચિવે ગઈકાલે જણાવ્યું હતું કે 8મું પગાર પંચ જે છે તે ક્યારે કામ શરૂ કરી શકે છે. 8મા પગાર પંચ દ્વારા લગભગ 50 લાખ જેટલા કેન્દ્રીય કર્મચારીઓને અને 65 લાખ કરતાં વધારે પેન્શનર્સ, કેન્દ્રીય પેન્શનર્સ OPS હેઠળ પેન્શન મેળવતા એટલે કે કુલ 1,15,00,000 જેટલા કર્મચારીઓને 8મું પગાર પંચ મળવાની અપેક્ષા છે. કેન્દ્રની મોદી સરકારે ગયા મહિને 16 જાન્યુઆરીએ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં વધારો કરવા માટે 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી. પરંતુ બધા કર્મચારીઓના મનમાં પ્રશ્ન એ છે કે આ કમિશન ક્યારે કામ શરૂ કરશે. તો કમિશનના સભ્યોના નામ કઈ તારીખે નક્કી કરવામાં આવશે અને તેઓ કર્મચારીઓના પગારમાં વધારવા માટે જે વિવિધ હિસ્સેદારો સાથે વાત કરવાનું અને ડેટા એકત્રિત કરવાનું ક્યારે કામ શરૂ કરશે. 8મું પગાર પંચ ક્યારે કામ શરૂ કરશે તે અંગે એક મોટું અપડેટ આવી છે. ખર્ચ સચિવે પોતે ગઈકાલે જણાવ્યું હતું કે 8મું પગાર પંચ ક્યારે કામ શરૂ કરી શકે છે. તો ખર્ચ સચિવે માહિતી આપી તો ભારત સરકારના ખર્ચ સચિવ મનોજ ગોયલે સોમવાર 10 ફેબ્રુઆરીના રોજ ન્યૂઝ પોર્ટલ CNBC TV 18ને જણાવ્યું હતું કે 8મું પગાર પંચ નાણાકીય વર્ષ 2025-26ના એપ્રિલ મહિનાથી તેનું કાર્ય શરૂ કરી શકે છે. આ અહેવાલ મુજબ સંદર્ભની શરતો એટલે કે TOR માટે કેન્દ્રીય મંત્રીમંડળની લીલી ઝંડી જરૂરી રહેશે. એટલે કે મિત્રો 1 એપ્રિલ 2025થી જે છે તે મિત્રો આ 8મા પગાર પંચનું કાર્ય શરૂ થશે અને એ પહેલાં માર્ચ મહિનાના અંત સુધીમાં જે છે તે મિત્રો 1 અધ્યક્ષ અને 2 સભ્યોની એમ કુલ 3 સભ્યોની બનેલી કમિટી 8મા પગાર પંચની જે છે સરકાર દ્વારા બનાવી દેવામાં આવશે. આગામી બજેટમાં ફાળવણી કરવામાં આવશે. મિત્રો, મનોજ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે જેઓ ખર્ચ સચિવ છે તેમણે જણાવ્યું હતું કે સરકારને અપેક્ષા છે કે 8મું પગાર પંચની નાણાકીય વર્ષ 2026 પર કોઈ નાણાકીય અસર નહીં પડે. આ અંગે કર્મચારી અને તાલીમ વિભાગ એટલે કે DOPT અને સંરક્ષણ મંત્રાલયના મંતવ્યો મંગાવવામાં આવ્યા છે. ન્યૂઝ પોર્ટલ ગોવિલને ટાંકીને જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2026-27 માટેના આગામી કેન્દ્રીય બજેટમાં કમિશનના નાણાકીય પ્રભાવ માટે ફાળવણીનો પણ સમાવેશ થશે. આ યોજના દેશની યુનિફાઈડ પેન્શન સ્કીમ UPS પર અસર કરે તેવી અપેક્ષા છે. 8મા પગાર પંચ શું છે? તો 8મા પગાર પંચ એ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલું એક કમિશન છે જેનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા અને પેન્શનમાં ફેરફાર માટે સૂચનો આપવામાં આવવાનો છે. આ ફેરફારમાં પગાર વધારો અને મોંઘવારી ભથ્થાને ભારતના ફુગાવાના દર અનુસાર સમયાયોજિત કરવામાં આવશે. એટલે કેન્દ્ર સરકારે હજુ સુધી કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરો કર્મચારીઓ પર વધારાનો કેટલો ટકા લાભ આપવામાં આવશે તે અંગે કોઈ માહિતી આપી નથી. રિપોર્ટ અનુસાર 8મા પગાર પંચ દ્વારા લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ જેટલા પેન્શનર્સોના પગાર લાભ વગેરેને વધવાની અપેક્ષા છે. પગાર માળખામાં ફેરફારથી લગભગ 65 લાખ કેન્દ્ર સરકારના પેન્શનરોને પણ ફાયદો થઈ શકે છે. આપ સૌને જણાવી દઈએ કે હાલમાં દેશમાં 7મું પગાર પંચ ચાલી રહ્યું છે, જેની રચના 1 જાન્યુઆરી 2016ના રોજ કરવામાં આવી હતી અને મિત્રો તે 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ ખૂબ જ મહત્વના સમાચાર છે કે 8મું પગાર પંચ જે છે તે એપ્રિલ 2025થી પોતાનું કાર્ય શરૂ કરશે. તે પહેલાં સમિતિની રચના માર્ચ મહિનામાં થઈ જશે અને રિપોર્ટ જે સમિતિ દ્વારા છે તે મિત્રો લગભગ જે છે તે 2026ના અંત સુધીમાં આપી દેવામાં આવશે અને સરકાર દ્વારા તેના નિયત સમય 1 જાન્યુઆરી 2026થી જ લાગુ કરવામાં આવશે. પરંતુ ભલે તે લેટ લાગુ થાય તેનું એરિયસ પણ કર્મચારીઓને સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. જય હિન્દ, અસ્તુ.